નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ શહેરના સિદ્ધપુર 4 રસ્તા વિસ્તારમાં તિરુપતિ બજારની ભાગે શ્રમજીવી સોસાયટીમાં ઢોર બાંધવાના ખીલાના કારણે ગાડી મૂકવામાં નટરૂપ બનવા મામલે એક જ સમાજના બે પક્ષો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી, જેમાં ધારિયા અને ટોમીથી હુમલો કરતા કેનાલને ઈજા પહોંચી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ શહેરના શ્રમજીવી સોસાયટી સિનેમા પાછળ રહેતા અને ડ્રાઇવિંગ કરતા જીવણભાઈ ભરવાડના ઘરની બાજુમાં રહેતા જકુબેને ઢોર બાંધવાની ખીલો લગાવેલો છે, જેની જીવણભાઈએ તેમને કહેલ કે મારી ગાડી રાખવામાં નડતરરૂપ થાય છે, તે તમે આ ખીલો અહીંથી કાઢી લો. તેમ કહેતા જકુબેને જીવણભાઈ સાથે ઝઘડો કરીને બોલાચાલી કરી હતી. આથી જકુબેનના ભાઈ કચરાભાઈ આવી જતા તેમણે જીવણભાઈને કહેલ કે તું મારી બેન સાથે કેમ અવારનવાર ઝઘડા કરે છે, તેમ કઈ ગાળો બોલી હતી. તેથી જીવણભાઈએ કહેલ કે આ અમારા ઘરનો મામલો છે, તમે કેમ વચ્ચે આવો છો? તેમ કહેતા કચરાભાઈએ ઉશ્કેરાઈને આજે તમે સીધો કરવો છે તેમ કહી કચરાભાઈએ કોઈને ફોન કરતા તેમનો દીકરો ગોપીભાઈ તેની લોડિંગ રિક્ષામાં તેની સાથે અન્ય બે વ્યક્તિઓને લઈ આવી ધારિયાથી જીવણભાઈને મારવા દોડ્યા હતા. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.